નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 1000 રૂપિયાની સહાય। મિત્રો વાત કરીએ તો સરકારે 18 ઓગસ્ટે મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે। ઝારખંડની અંદર મિત્રો શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોનીય સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના એક દિવસ પહેલા જ સરકારે આ ફેસલો લીધો છે અને મહિલાઓના બેંક ખાતામાં 1000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। સીએમ હેમંત સોરેન રાજ્યના પાકુર જિલ્લાની મહિલા લાભાર્થીઓમાં બેંક ખાતાની અંદર મિત્રો પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે 18 તારીખે। આ પછી મિત્રો બાકીના જિલ્લાના લાભાર્થીઓને પણ સહાયની રકમ જે છે તે ટ્રાન્સફર કરવામાં આવશે અને ગુરુવારે મિત્રો તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંદર મિત્રો ખાસ કરીને આ શરૂ કરવામાં આવી છે અને આ વર્ષે મિત્રો આ નવી યોજના છે જેમાં મહિલાઓને જે છે તે મિત્રો 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેનો પ્રથમ હપ્તો મિત્રો સરકારે રક્ષાબંધનના એક દિવસ પહેલા જાહેર કર્યો છે। ઝારખંડની સરકારે મિત્રો આ નવો ફેસલો લીધો છે। ત્યાંની સરકાર મહિલાઓને દર મહિને 1000 આપી રહી છે। તેના સિવાય પણ મિત્રો ઘણા બધા એવા જિલ્લાઓ છે જેમ કે રાજ્યો છે જેમ કે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ત્યાંની સરકાર પણ મહિલાઓને દર મહિને 1500 આપે છે। તો શું મિત્રો ગુજરાતમાં સરકારને પણ મહિલાઓને દર મહિને સહાય આપવી જોઈએ કે નહીં? તમારો મત શું છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 500 થી વધારે હોસ્પિટલોની અંદર ડોક્ટરોએ પાડી હડતાળ। ખાસ મિત્રો જણાવી દીધો કોલકાતામાં જે દુર્ઘટના બની છે આપે જોઈ હશો મિત્રો, જે ડોક્ટર સાથે દુષ્કર્મ થયું હતું કોલકાતાની અંદર, તેને લઈને અત્યારે હાલ ઘણો બધો વિરોધ કરવામાં આવી રહ્યો છે। દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મિત્રો અમદાવાદના તબીબીઓએ હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદની 27 નામાંકિત હોસ્પિટલમાં તબીબો એટલે કે ડોક્ટરો કામકાજથી અળગા રહ્યા છે। કોર્પોરેટર તેમજ મિત્રો ખાનગી 500 જેટલી હોસ્પિટલના તબીબોએ પણ મિત્રો હડતાળ કરી છે। 15000 થી વધારે ઓપીડી એટલે કે મિત્રો ડોક્ટરની અંદર ઓપીડી જે આવે છે તે બંધ રહેતા દર્દીઓની હાલાકીનો સામનો કરવો પડ્યો છે, કારણ કે મિત્રો કોલકાતા બંગાળની અંદર જે દુષ્કર્મની ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટના બની છે આજથી 5 દિવસ પહેલા, જ્યાં મિત્રો બળાત્કાર જે છે મિત્રો એક ડોક્ટર સાથે કરવામાં આવ્યો છે જે પોતે 31 વર્ષની હતી, જેને લઈને દેશમાં લગાતાર વિરોધ થઈ રહ્યો છે। તેની થોડી ઘણી અસર ગુજરાતમાં પણ જોવા મળી છે। ખાસ મિત્રો બંગાળના ડોક્ટર જે છે તે અત્યારે હાલ હડતાળ ઉપર છે, તેની સાથે ગુજરાતમાં પણ તે ઘટના જોવા મળી અને અમદાવાદના ડોક્ટરો મિત્રો 500 જેટલી હોસ્પિટલના ડોક્ટરો જે છે તે મિત્રો હડતાળ ઉપર ઉતર્યા છે, જેને લઈને સામાન્ય દર્દીઓને પણ મિત્રો અત્યારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારબાદ જોઈ લે તો મિત્રો હવે સરકાર આપશે 11000 રૂપિયાની મોટી સહાય। મિત્રો આ સહાય કોને મળશે તેના વિશે જણાવી દઈએ। આ હજુ નવી યોજના મિત્રો શરૂ કરવામાં આવી છે જેનું મિત્રો નામ છે માનવ કલ્યાણ યોજના। મિત્રો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે અને મિત્રો માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ બ્યુટી પાર્લર સહાય યોજના। આ યોજના મિત્રો હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। જે લોકો મિત્રો બ્યુટી પાર્લર કિટ અથવા તો મિત્રો બ્યુટી પાર્લર ખોલવા માંગતા હોય તેમને મિત્રો સરકાર જે છે તે 11800 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ મિત્રો એ હતો કે આ યોજના અંતર્ગત મિત્રો કોઈ પણ જેમને ધંધો શરૂ કરવો છે બ્યુટી પાર્લરનો તે ચાલુ કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે અને તેમની પાસે પૈસા નથી, તો સરકાર 11000 રૂપિયા સુધીની સહાય જે છે તે બ્યુટી પાર્લર યોજના અંતર્ગત આપશે, જેથી કરીને જેને પણ આ ધંધો શરૂ કરવો હોય તે કરી શકે। તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરકાર આ સહાય આપી રહી છે। માનવ કલ્યાણ યોજના અંતર્ગત મિત્રો બ્યુટી પાર્લર સિવાયના પણ અન્ય ધંધાઓ કરવા માટે પણ સરકાર જે છે તે સહાય આપી રહી છે। તો મિત્રો આ યોજના વિશે તમારે વધુમાં જાણવું હોય અને કયા કયા ધંધામાં સહાય મળે છે તો તમારે જાણવું હોય તો કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અમે તમને આવનારા વિડીયોની અંદર તે વસ્તુ પણ જણાવી આપીશું। ત્યારબાદ મિત્રો વાત કરી લઈએ તો ખેડૂતોને 18મો હપ્તો ક્યારે મળશે। મિત્રો આપને જણાવી દઈએ તો સરકાર જે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા જે છે તે વાર્ષિક આપે છે। 17મો હપ્તો મિત્રો ખેડૂતોને આપ્યો હતો ખાસ કરીને નરેન્દ્ર મોદીજીએ 18 જૂને। ત્યારબાદ હવે ખેડૂતોને લગાતાર 18મા હપ્તાની રાહ છે કે હવે 2000 રૂપિયાનો આવનારો હપ્તો ખેડૂતના ખાતામાં ક્યારે આવશે તેને લઈને મિત્રો જણાવી દઈએ તો હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરાવી શકશે। આપને જણાવી દઈએ કે મિત્રો આ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો
30 ઓગસ્ટથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે કોઈ પણ સમયે તમારા ખાતામાં આવી શકે છે। જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ આ અંગે કોઈ મિત્રો તારીખ અથવા તો સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ નિષ્ણાંતોનું માનીએ અને કેટલાક સૂત્રોનું માનીએ તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે 30 ઓગસ્ટ બાદ અને નવેમ્બર મહિનાની વચ્ચે આ હપ્તો જે છે મિત્રો તમને જોવા મળી શકે। સૌથી વધારે મિત્રો ચાન્સ છે કે નવરાત્રી અને દિવાળીના તહેવારની અંદર મિત્રો આ હપ્તો તમને લગભગ સરકાર દ્વારા જે છે તે મિત્રો આપવામાં આવી શકે। અને મિત્રો નરેન્દ્ર મોદીએ 18 જૂને છેલ્લો હપ્તો આપ્યો હતો। દર હપ્તા વચ્ચે મિત્રો 4 મહિનાનો બ્રેક હોય છે, તો બની શકે કે આ હપ્તો જે છે તે મિત્રો દિવાળીની રજાની આસપાસ તમારા ખાતામાં આવી શકે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો નવા 4 લાખ ખેડૂતોને હવે લોનમાંથી બહાર। મિત્રો આપને જણાવીએ તો ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે। લોન માફીના બીજા તબક્કાની અંદર મિત્રો દરેક ખેડૂતોને ચૂકવવા પાત્ર રકમ પણ બમણી કરવામાં અત્યારે હાલ આવી છે। આપને જણાવી દઈએ મિત્રો વાત થઈ રહી છે અત્યારે લોન માફીની। લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો મળશે અને સરકાર પણ 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ ઉપાડશે। સરકાર મિત્રો ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ થવાથી અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતા પડતી હોય છે, એટલે કે ખેડૂતોને લગાતાર મોડા વર્ષ જતા હોય છે અથવા તો ઘણી બધી કુદરતી આપત્તિઓને કારણે પર વર્ષ સારા નથી જતા, જેને લઈને ખેડૂતોના દેવા ઘટવાને બદલે વધતા હોય છે। આવી સમસ્યાનો ઉપાય કરવા માટે સરકાર અત્યારે લોન માફીની યોજના લઈને આવી છે। તેમની બાકી લોન માફ કરવા માટે સરકાર જે છે તે મિત્રો હવે નાના ખેડૂતોને લોન માફીની યોજના આપશે। મિત્રો અત્યારે વાત થઈ રહી છે તેલંગાણાની સરકારની। ત્યાંની સરકાર મિત્રો છેલ્લા 6 મહિનાથી ખેડૂતોને લોનમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે અને લગભગ અડધા ખેડૂતો હવે બહાર પણ આવી ગયા છે। તેલંગાણા સરકારે મિત્રો ગુરુવારે જ 5,644 કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે, એટલે કે હવે મિત્રો અંતિમ તબક્કો પૂર્ણ થયો છે અને ત્યાંના 4 લાખ જેટલા ખેડૂતો પણ મિત્રો હવે લોનમાંથી પૂરેપૂરા બહાર નીકળી ગયા છે। મિત્રો ત્યાંની સરકારે વચન આપ્યું હતું કે ત્યાંના ખેડૂતોના દેવા માફ અને લોન માફ કરી આપશે અને તે વચન પૂર્ણ થયું છે। ગુજરાતની સરકારે પણ મિત્રો પહેલા જે છે તે મોદીજીએ ગુજરાતમાં વચન આપ્યું હતું કે ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ થઈ જશે, પરંતુ આ વચન મિત્રો ગુજરાતમાં પૂર્ણ નથી થયું। તો મિત્રો ગુજરાતમાં પણ કોઈ પણ પ્રકારની યોજના ચલાવીને ખેડૂતોને દેવામાંથી બહાર કાઢવા જોઈએ કે નહીં, આપનો મંતવ્ય કોમેન્ટમાં જણાવી આપજો। ત્યારબાદ વાત કરીએ તો રક્ષાબંધન ભેટ સરકારની મોટી સહાય। મિત્રો હવે મફતમાં મુસાફરી કરી શકશો તમે। સુરત મહાનગરપાલિકા દ્વારા મિત્રો શહેરની મહિલાઓને રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા જવા માટે મોટી ભેટ આપવામાં આવી છે। રક્ષાબંધનના દિવસે મિત્રો એટલે કે સોમવારે BRTS બસો તેમજ સિટી બસોમાં તમામ બહેનોને તેમજ તેમના 15 વર્ષ સુધીના બાળકોને ફ્રીમાં મુસાફરી કરી શકવામાં આવશે। એટલે કે મિત્રો તમારે રક્ષાબંધનના દિવસે બહેનોને જો બહાર જવું હોય અને તેની સાથે તેના 15 વર્ષ સુધીના જે પણ બાળકો સાથે હોય છે તેમને મિત્રો મફતમાં મુસાફરી જે છે તે સુરત મહાનગરપાલિકાએ ફેસલો લીધો છે અને તમે બસની અંદર ગમે એટલું અંતર કાપીને મફતમાં મુસાફરી કરી શકશો સિટી બસ અને BRTS બસની અંદર। અને મિત્રો રક્ષાબંધનના તહેવાર માટે પાલિકા દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી જે પણ બહેનો એવી હોય છે કે જેમની પાસે પોતાનું વાહન નથી હોતું તેવી બહેનો પણ મિત્રો બસની મુસાફરી મફતમાં કરીને પોતાના ભાઈને રાખડી બાંધી શકે। ત્યારબાદ જોઈએ તો મિત્રો સરકારે આપી મહિલાઓને મોટી ભેટ। મિત્રો હવે જે છે તે સરકાર આપવા જઈ રહી છે મોટી સહાય ખેડૂતોને અને મહિલાઓને। મોદી સરકાર મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે। વડાપ્રધાન મોદીની સરકારે મહિલાઓ, ખેડૂતો, દીકરીઓ અને ગરીબો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ દરેક લોકો લઈ રહ્યા છે, જેનો મિત્રો દેશભરના કરોડો લોકોને સીધો લાભ અને પૈસા મળી રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો ચલાવવામાં આવતી આ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગને મળી રહ્યો છે, ત્યારે સરકાર લોકોને મફત અનાજ આપી રહી છે અને ખેડૂતોને પણ આર્થિક રીતે હપ્તા આપીને મદદ કરી રહી છે। સામાન્ય જનતાને પણ મિત્રો આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે। હવે આવી પરિસ્થિતિમાં હરિયાણાની સરકારે મોટો ફેસલો લઈ લીધો છે। હરિયાણાની સરકારે મિત્રો 46 લાખ જેટલા પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે। આવી પરિસ્થિતિમાં મિત્રો હવે ગ્રાહકોને જે છે તે ઘરે બેઠા પોર્ટલની મદદથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો અને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવી શકશો। ગુજરાતની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ ગેસ સિલિન્ડરનો ભાવ 810 રૂપિયા છે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 510 રૂપિયામાં ગેસ ગુજરાતની અંદર મળી રહ્યો છે।
ત્યારબાદ વાત કરીએ તો મિત્રો યુવાનોને મળશે 15,000ની સહાય. મિત્રો દેશના યુવાનો માટે સરકારે બજેટમાં કરી હતી મોટી જાહેરાત. નાણામંત્રીએ મિત્રો બજેટમાં સૌથી મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે 210 લાખ યુવાનોને મોટો ફાયદો થશે ડાયરેક્ટ. નાણામંત્રીએ કહ્યું કે EPFO હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર EPFO દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે જ્યારે પણ મિત્રો 1 લાખ રૂપિયાથી ઓછા પગારની તમે પહેલી નોકરી કરો છો, એટલે કે એવા યુવાનો કે જે પોતાની પહેલી નોકરી કરવા જાય છે અને પહેલી નોકરીનો પગાર તેનો 1 લાખ કરતાં ઓછો છે, તો આવા દરેક યુવાનોને જે છે તે મિત્રો 15,000 રૂપિયા 3 તબક્કામાં સરકાર આપશે. એટલે કે મિત્રો તમે જ્યારે પહેલી નોકરીએ ચડો છો અને આ નોકરીની અંદર તમારો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો સીધા સરકાર તમને 15,000 રૂપિયા જે છે તે 3 હપ્તા રૂપે તમારા ખાતામાં આપશે, જેની મિત્રો જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી અને આનો લાભ 210 લાખ યુવાનોને મળશે. વાત કરીએ તો ખેલૈયાઓની નવરાત્રી હવે બગડશે. મિત્રો નવરાત્રીને લઈને અંબાલાલ પટેલે અત્યારથી જ આગમવાણી કરી દીધી છે. ખાસ આ વર્ષની નવરાત્રીમાં વરસાદ ભૂકા કાઢશે. આગાહી કરતા મિત્રો તેમણે જણાવ્યું કે ઓક્ટોબર મહિનાની અંદર લા નીનોની અસર બનવાની છે, જેને લઈને ભારતના મોસમ પર જે કંઈ અસર બનશે તે ત્યારે જ ખબર પડશે. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં એટલે કે આવનારા મહિનાની અંદર બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાના છે, જેને લઈને ચક્રવાત વાવાઝોડાનું પ્રમાણ આવનારા મહિનામાં વધી જશે તેવું મિત્રો અંબાલાલે જણાવ્યું. તેની સાથે જ તેમણે મિત્રો ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના આગાહી કરતા જણાવ્યું કે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો એટલે કે નવરાત્રી અને દિવાળીના સમયગાળા આસપાસ ચક્રવાતનું પ્રમાણ વધી શકે છે, વાવાઝોડાના પ્રમાણ વધી શકે. શિયાળામાં વધુ માવઠાની થવાની શક્યતા આ વર્ષે વધારે રહેશે. અને આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો જવાનો છે. ખાસ આવનારો મહિનો છે તેમાં પણ મિત્રો સારો એવો વરસાદ નોંધાશે તેવું જણાવ્યું. અને દિવાળી અને નવરાત્રીના સમયગાળા આસપાસ ચક્રવાત સાથે માવઠાઓની તીવ્રતા વધશે તેવી મિત્રો તેમણે આગમવાણી કરી છે. ત્યારબાદ જાણીએ તો ગુટખા અને પાન મસાલા હવે થયા બંધ. મિત્રો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. તેલંગાણા રાજ્યની અંદર ગુટખા અને પાન મસાલાના ઉત્પાદનની અંદર સાથે જ વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેના સંગ્રહ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારનું એવું માનવું છે કે મિત્રો આ પ્રતિબંધથી તમાકુથી થતા ભયાનક મૃત્યુ અને રોગમાં ઘટાડો થાય. આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે. અને તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટીન આવતા હોય છે, જે મિત્રો ખૂબ જ શરીર માટે ઘાતકી છે, ખતરનાક છે, લોકોનો જીવ લઈને જાય છે. જેથી કરીને મિત્રો ત્યાંની સરકારે એવો નિર્ણય લીધો છે કે પાન મસાલા 1 વર્ષ માટે બંધ રાખવામાં આવશે. તો મિત્રો આવું કોઈ પણ પ્રકારનો નિર્ણય ગુજરાતમાં પણ લેવો જોઈએ કે નહીં, કોમેન્ટમાં જણાવીને લખી દેજો. ત્યારબાદ જાણી લઈએ તો જન્માષ્ટમી આવી રહી છે, તેને લઈને સરકાર આપી રહી છે મોટી સહાય. સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા મિત્રો સતત 34મા વર્ષે જન્માષ્ટમીના પાવન અવસર ઉપર ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવવા માટે જરૂરિયાતની તમામ ખાદ્ય વસ્તુઓનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે, જેથી કરીને દરેક ગરીબ પરિવાર પણ મિત્રો આ પવિત્ર તહેવારનો જે છે તે લાભ લઈ શકે અને તહેવાર પોતાના ઘરે ઉજવી શકે. જેમાં ફક્ત 10 રૂપિયામાં જ 6 વસ્તુ, એક તેલની વાત કરીએ તો 6 વસ્તુઓમાં તેલ 1 લીટર આપવામાં આવશે, ચણાનો લોટ 500 ગ્રામ આપવામાં આવશે, 500 ગ્રામ ખાંડ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ અને મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે. આ દરેક વસ્તુ મિત્રો માત્ર 10 રૂપિયામાં મળશે. 10 રૂપિયામાં તમને 1 લીટર તેલની સાથે 500 ગ્રામ ચણાનો લોટ, તેની સાથે ચોખાના પૌવા, મકાઈના પૌવા, મેંદાનો લોટ અને ખાંડ, આ દરેક વસ્તુ 500 ગ્રામ માત્ર 10 રૂપિયાની અંદર આપવામાં આવશે. તારીખ 18ના રોજ રવિવારે સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી મિત્રો આ જે દરેક વસ્તુ છે તેનો મિત્રો પ્રોસેસ કરવામાં આવશે. અને તેની મિત્રો એડ્રેસ પણ તમને જણાવી દઈએ તો ગુંદાવાડીની અંદર મિત્રો મથુરભાઈ રાજદેવ ચોક ખાતે અગાઉથી મિત્રો આપેલા કાર્ડ લઈને તમારે રેશનિંગ કૂપન લાવવું ફરજિયાત છે અને આ જગ્યાએ તમે પહોંચી જજો, જેથી કરીને મિત્રો તમને આ દરેક વસ્તુઓનો લાભ જે છે તે જન્માષ્ટમીના તહેવાર રૂપે મળી શકે. તો રક્ષાબંધન આવી રહી છે અને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત શું છે તેને લઈને મિત્રો નવા સમાચાર સામે આવ્યા છે. રાખડી બાંધવાના શુભ મુહૂર્તને લઈને મિત્રો સમાચાર આવ્યા છે. ખાસ 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે અને સોમવારે મિત્રો રક્ષાબંધનનો તહેવાર આવે છે. ત્યારે મિત્રો બપોરે 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી એટલે કે આ 5 કલાક સુધી વિશેષ અને સારું શુભ મુહૂર્ત છે. એટલે કે બપોરના 2 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી સારું મુહૂર્ત રહેશે. આ મુહૂર્ત દરમિયાન મિત્રો રક્ષાસૂત્ર એટલે કે રક્ષાબંધન
રક્ષાબંધનની અંદર રાખડી બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે જ લાંબા આયુષ્યના પણ આશીર્વાદ મળે તેમ છે અને સાથે જ આ વર્ષની રક્ષાબંધન જે છે તેની અંદર ગ્રહો પણ સારા જોવા મળી રહ્યા છે. તો આ મુહૂર્તની અંદર જો મિત્રો તમે રાખડી બાંધો છો તો ખૂબ જ સારું ગણવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો બાળકોના આધાર કાર્ડના નિયમોને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે આધાર કાર્ડ બનાવતી UIDAI ના કેન્દ્રથી ઇન્ચાર્જ નિશુ શુક્લાનું એવું કહેવું છે કે બાળકો પુખ્ત થાય એટલે કે બાળકો જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધીમાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરાવવું ફરજિયાત બન્યું છે. જો મિત્રો તમે આમ નહીં કરો તો તમારા આધાર ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત મિત્રો જ્યારે બાળક 5 વર્ષની ઉંમરનું થાય છે ત્યારે અને બીજી વખત જ્યારે બાળક 15 વર્ષનું થાય છે ત્યારે મિત્રો આ બંને ઉંમરે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવું બાળકોનું ફરજિયાત છે. આધાર કાર્ડની અંદર લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં મિત્રો આધાર અપડેટ કરાવવું જોઈએ જેથી કરીને મિત્રો તેમનું આધાર કાર્ડ ઉપયોગી રહી શકે. બાળકો માટે ખાસ કરીને આધાર કાર્ડને લઈને આ નિર્ણય જે છે તે અત્યારે UIDAI ના ઇન્ચાર્જ નિશુ શુક્લા દ્વારા આપવામાં આવ્યો છે. ત્યારબાદ લગ્ન માટે હવે સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય. મિત્રો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દેખાદેખીની અંદર બિનજરૂરી ખર્ચ પણ અત્યારે હાલ બધાએ વધાર્યો છે ત્યારે આવા પ્રસંગે મિત્રો લોકો જે છે તે દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડે છે. લોકો મિત્રો જો સમૂહ લગ્નની પ્રથાને અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય છે અને આર્થિક રીતે વિકાસ કરીને મિત્રો લોકો જે છે તે પોતાના દેવાના ભારમાંથી પણ બચી શકે. કારણ કે ઘણા લોકો એવા હોય છે જે દેખાદેખીમાં દેવા કરીને પણ લગ્ન કરતા હોય છે. ત્યારે અત્યારે મિત્રો વાત કરીએ તો સમૂહ લગ્નને લઈને નવી યોજનાની અંદર સમૂહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલ દીઠ 12,000 રૂપિયા કન્યાના નામે અને અયોજક સંસ્થા યુગલ દીઠ 2,000 રૂપિયા લેખે વધુમાં આપે છે અને મિત્રો વધુમાં વધુ 50,000 રૂપિયાની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે. સમૂહ લગ્ન મિત્રો હવે દરેક સમાજ કરાવે જ છે ત્યારે દાતાઓ જે છે તે મિત્રો મોટા પાયે દાનની લહાણી કરે છે. લગ્નોમાં મિત્રો થતા આડેધડ ખર્ચાને રોકવા માટે સમૂહ લગ્ન ઘણા બધા સમાજો દ્વારા અપનાવવામાં આવ્યા છે અને આ યોજનાનો તમે પણ મિત્રો લાભ ઉઠાવી શકો છો જેમાં સરકાર પણ યુગલ દીઠ 12,000 રૂપિયાની સહાય જે છે તે સમૂહ લગ્નની અંદર આપે છે જેથી કરીને મિત્રો લોકો જે છે તે લગ્નની અંદર થતો બિનજરૂરી ખર્ચો અટકાવી શકે.